નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેડા ક્રિશ્ચન. આજ રોજ મળતી માહિતી મુજબ અષાઢી બીજના રથયાત્રાના પવિત્ર પાવન તહેવારના દિવસે શ્રી રાજભા પ્રેઝન્ટ અગ્નિ પરીક્ષા ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું. એમાં ફિલ્મ ડાયરેક્ટર ચંદન વાઘેલા, પ્રોડ્યુસર રાજેન્દ્રસિંહ રાઠોડ અને મુખ્ય ભૂમિકામાં જીતુભાઈ માલવિયા, શેફાલી ત્રિવેદી, કૃપા સોલંકી તેમજ જીતેન્દ્રભાઈ ઠક્કર, જુલી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થતી સ્ત્રી પ્રત્યેના અત્યાચાર તેમજ સ્ત્રીઓને આપવી પડતી અગ્નિ પરીક્ષા ફક્ત સ્ત્રીઓને જ કેમ આપવી પડે છે એ માટે સમાજમાં જાગૃતિ લાવવાનો એમનો ધ્યેય છે. તેમજ ભૂલ ફક્ત સ્ત્રીઓ જ નથી કરતી, પુરુષો પણ ભૂલ કરે છે, પરંતુ એ જ સ્ત્રી પુરુષને ભૂલ કરે તો તેને માફી આપીને તેને અપનાવી લે છે, તો પુરુષ સ્ત્રીને કેમ માફ નથી કરી શકતા? આ માટે સ્ત્રીને જ કેમ અગ્નિ પરીક્ષા આપવી પડે છે? આ જ વાત સમાજને જાગૃત અને પ્રેરણા આપતી આ એક ફિલ્મ છે. બ્યુરો રિપોર્ટ, क्लेरा क्रिश्चियन. एक्शन. मुझे ऐसा लगता है कि आप पहली बार किसी लड़की की इतनी करेंगे. नहीं ऐसा नहीं है. मतलब गए हो? देखो हमारी नई शुरुआत करने जा रहे हैं और ऐसा लगता है कि मैं आपसे सरप्राइज हूँ और मेरी लाइफ में आपसे दो लड़कियाँ हैं. हमारी जिंदगी की नई शुरुआत करने जा रहे हैं. आपसे पहले मेरी लाइफ में दो लड़कियाँ हैं. अगर आप जानते हो, मैं ऐसा मानता हूं कि जो मुद्दा सेंसिटिव है, जो मुद्दा तलवार की धार तरह है, उसको आप प्यार से कैसे समझा सकते हो? नहीं समझा सकते हो आप उसको, हंस के नहीं समझा सकते हो आप. एक ही दिन में प्रोजेक्ट फाइनल किया. पहली बार ऐसा प्रोड्यूसर देखा जो एक ही दिन में प्रोजेक्ट फाइनल किया, सामने से फोन करके. सब्जेक्ट अच्छा था पर ऐसी नहीं देखाई. નમસ્તે, મારું નામ જીતુ માલવિયા છે. રાજભા ફિલ્મ પ્રોડક્શનમાં આજે અગ્નિ પરીક્ષાનું મુહૂર્ત થયું અને ફિલ્મને લઈને જે સ્ત્રીઓને અને દીકરીઓને જે અન્યાય મળે છે અને એના તરફ જે પુરુષોને એક પેલું એવું હોય છે કે ભાઈ આ ખોટું છે અને આ સાચું છે, જો હંમેશા પુરુષોને જજ કરવામાં નથી આવતો, જે સ્ત્રીઓને અને દીકરીઓને જજ કરવામાં આવે છે એના ઉપર એક સબ્જેક્ટ છે અને બહુ સારો એવો સબ્જેક્ટ છે. જેમ જીતુ સરે કીધું કે આપણા દેશમાં અત્યારે આ પ્રગતિના પંથે હોય અને આવી વિચારધારા દૂર કરવી જોઈએ, તો એને કોન્સેપ્ટ લઈને આ એક મૂવી બનાવી જઈ રહી છે. જો એના માટે બધાને સારો એવો સબ્જેક્ટ છે અને બધાને શુભેચ્છા. મારું નામ કૃપા સોલંકી છે અને હું આ હિન્દી શોર્ટ મૂવી જેનું નામ છે અગ્નિ પરીક્ષા, એમાં બી મારું એક કેરેક્ટર છે. તો અગ્નિ પરીક્ષા વિશે તમને એક શોર્ટમાં તમને સમજાવવા માંગુ છું કે અગ્નિ પરીક્ષા એટલે કહેવાય છે ને કે દર વખતે સ્ત્રીને જ અગ્નિ પરીક્ષા આપવી પડે છે. લાઈક જે સીતાએ બી અગ્નિ પરીક્ષા આપી હતી, તો આ મૂવી દ્વારા દર્શાવવામાં આવે છે કે ના, લેડીઝને બી અગ્નિ પરીક્ષા નથી આપવાની, આમાં જેન્ટ્સ બી આમાં ઇન્વોલ્વ હોય છે. લાઈક કેવું કહેવાય છે કે લેડીઝ બધું અપનાવી લે છે, જે બી હોય એ લેડીઝ અપનાવી લે છે, પુરુષ એ વસ્તુને નથી અપનાવતો. બસ આ એક મૂવીમાં દર્શાવવામાં આવે છે. તો પ્લીઝ જોવા આવજો. થેન્ક યુ. મેડમ, તમે એમ કહેવા માંગો છો કે લેડીઝ છે એ બધી જ વસ્તુને એક્સેપ્ટ કરી લે છે, જેન્ટ્સ નથી કરતા, તો એમાં જેન્ટ્સ નથી કરતા તો એની માટે તમે જેન્ટ્સને કશું કહેવા માંગશો? હું એક જ કહેવા માંગુ છું કે જો આમ એવું કહેવામાં આવે છે કે જેવું કે રાધા કૃષ્ણ, તો પહેલાં રાધાનું નામ દેવામાં આવે છે. આમ તમે લેડીઝને ફર્સ્ટ કહો, બરાબર? ભૂલમાં કેમ લેડીઝને તમે ફર્સ્ટ થઈ રહ્યા આપો? તો તમે બંનેને સમાન રાખો. તો એ જ કહેવા માંગુ છું જેન્ટ્સને પણ કે એમને બી સમાન અધિકાર. કોઈ જાણે વ્યક્તિગત થાય
માણસ માત્ર ફોલો એ નથી પણ લેડીઝ એક્સેપ્ટ કરે પણ જેન્ટ્સ નથી કરતા. બસ હું બી એ જ માંગુ છું કે જેન્ટ્સે બી અગર લેડીઝથી ભૂલ થઈ જાય છે, હા થાય એની બી કોઈ માણસ છે ને, એની ભૂલને બી એક્સેપ્ટ કરીને તમે એને અપનાવો, જોઈ લો કે સ્ત્રી કેવું સરસ પાત્ર અગ્નિ પરીક્ષા ફિલ્મ આજે એનું મુહૂર્ત થયું એરિસ્ટો રિસોર્ટમાં અને આજે આખી ટીમ અહીંયા હાજર છે. આવતા મહિને એનું શૂટિંગ પણ શરૂ થશે. એક સરસ વિષય સાથેની એક ફિલ્મ બની રહી છે જેની અંદર સ્ત્રીને થતા અન્યાય એની વાત અહીં રજૂ કરવામાં આવી છે. અને આવા જ્યારે આપણો ભારત દેશ નંબર 1ની કક્ષાએ પહોંચવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે આવા દૂષણો આપણા દેશમાં તો ન જ હોવા જોઈએ એ વાત અહીંયા રજૂ થઈ રહી છે અને બહુ સરસ ફિલ્મ બની રહી છે. થેન્ક યુ. સ્ટાર્ટ. મારું નામ છે સીફા અને હું આ અગ્નિ જે પરીક્ષા છે એમાં એક અગ્નિ પરીક્ષા એટલે એક વસ્તુ આ જે નામ છે ને મારું નામમાં જ દમ છે. તો તમને ખ્યાલ આવશે કે પછી આ જે પણ ટેલિફિલ્મ જે પણ શોર્ટ ફિલ્મ કરી રહ્યા છે એમાં કેટલો દમ છે. અત્યારે આ બધા લોકોએ અમારા પ્રોડ્યુસરે કીધું છે, અમારા જે પણ સિનિયર આર્ટિસ્ટે કીધું છે, એનું હું કહેવા નહીં માંગતા બટ એટલું જ કહેવા માંગીશ જે પણ આગની પરીક્ષા છે એક છોકરીને લઈને, દીકરીને લઈને, વાઈફને લઈને, એક લેડીઝને લઈને બધી જ રીતે જે સેક્રિફાઈસ કરવામાં આવે છે એના વિશે છે. થેન્ક યુ સો મચ. ખાલી એટલું જ કહું છું કે જ્યારે પણ રિલીઝ થાય પ્લીઝ બધા જોવા આવજો, કેમ કે આમાંથી તમને એટલું મોટિવેશન પણ મળશે અને તમને ખ્યાલ પણ આવશે કે આપણે આવી દીકરીઓ માટે, આપણા લેડીઝ માટે ઘરમાં આપણે શું કરવું. થેન્ક યુ સો મચ. સ્ટાર્ટ. મારું નામ છે સીફા અને હું આ અગ્નિ જે પરીક્ષા છે એમાં અગ્નિ પરીક્ષા એટલે એક વસ્તુ આ જે નામ છે ને મારું નામમાં જ દમ છે. તો તમને ખ્યાલ આવશે કે પછી આ જે પણ ટેલિફિલ્મ જે પણ શોર્ટ ફિલ્મ કરી રહ્યા છે એમાં કેટલો દમ છે. અત્યારે આ બધા લોકોએ અમારા પ્રોડ્યુસરે કીધું છે, અમારા જે પણ સિનિયર આર્ટિસ્ટે કીધું છે, એનું હું કહેવા